આપણે હવે અત્યારે ફાર્મમાં આવ્યા છીએ અને મેદાનની અંદર આ લોકો બેટ દડે રમી રહ્યા છે. તો આપણે પેલા મારા પાર્થને પૂછ્યું, બેટ દડે રમવાની કેવી મજા આવે છે? બહુ મજા આવે, ફૂલ ફેમિલી આરે છે. ફૂલ ફેમિલી આરે છો તમે? સરસ સરસ. તો આપણે અત્યારે બેટ્સમેન ને પૂછ્યું કે એને દડા મારવાની કેવી મજા આવે છે. આપણે આ બેટ્સમેન છે ઉમેશ, તો આપણે એને પૂછ્યું, ભાઈ આ બેટ દડે રમો છો, આમમાં આવો છો? મારવાની મજા આવી ગઈ. હા, મને નાવાની તો એનથી વધારે મજા આવે. પછી કાલ રાત્રે તમે એન્જોય કરી છે? અમે બટેકાની પૂરી ખાધી. પૂરીના કારીગર તો અરે અમુક ખેલાડી થાકી ગયા છે તો અહીંયા બેસી ગયા છે. તો આપણે આને પૂછ્યું, પિનાલ છે એને પૂછ્યું કે ભાઈ અહીંયા ફાર્મમાં આવો તો તમને કેવી એન્જોય થાય છે? અરે ફાર્મમાં તો બહુ મજા આવે. કાલે બહુ રમ્યા ને ક્રિકેટ, એટલે ઇધર પોરો ખાવી છે અમે. એવું છે? ઇધર બીજાને વારો આવવા દી. આપણે આ પટેલ ને પૂછ્યું તો એ કઈક કહે છે બે શબ્દ. બહુ મજા આવી ફાર્મમાં રમવાની. બહુ મજા આવે છે ભાઈ. હવે આપણે રાકેશ ને પૂછ્યું, જોઈએ નાન બાથ માંથી સીધો જ આવ્યો છે, સીધો બાથમાંથી નાન સીધો એવો આનંદ લેવો, એટલી મજા આવે. અને આજે અમને સાંભળવા મળ્યું છે બનાવ્યા એ કઈક અલગ જ હતા. લોકોએ બહુ તમારા ફાફડાના વખાણ કર્યા. આ ફાફડાની પ્રેરણા તમને ક્યાંથી મળી? આ ફાફડાની પ્રેરણા મળી એકબીજાને જોઈને શીખી ગયો હું તો ફાફડા બનાવતા, એટલે બહુ આનંદ લીધો. ફાફડા એવા બન્યા હતા કે અમારી અમ્મીએ તો બહુ ખાધા ફાફડા, એટલા ખાધા કે 3-4 વાટકા તો અમ્મી અમારી સા પી ગઈ, એટલા ફાફડા ખાધા. હવે મળવાના છે કોને? આપણે હવે મળવાના છે કે રાકેશે જે ફાફડા બનાવ્યા હતા અને અમીએ એ ફાફડા બહુ એટલે બહુ ખાધા હતા, એ અમી બેન નો રિવ્યુ લેવું આપણે. હા, એટલા બધા દાંત કાઢ્યું હતું. કાંઈક બોલ, તું ફાર્મમાં આવી છો તો તને નાવાની કેવી મજા આવી? આ દડા આવે ની વાહામાં જોજો. ફાફડામાં મજા બહુ આવી. બહુ મજા આવી. બહુ મજા આવી. સરસ સરસ. અમે ઘણી બધી ગેમ રમ્યા, ફેમિલી સાથે એન્જોય કર્યો, બહુ મજા આવી. સરસ સરસ. હવે અમારા બેન છે જે વર્ષાબેન છે અને અમી છે અને હસમુખ છે. તો આપણે વર્ષાબેન ને પૂછ્યું કે તમે સાસરે ગયા પછી અમારા ફેમિલીમાં તમે જે દર વર્ષે આવો છો ફાર્મ ની અંદર, તો તમને કેવી મજા આવે છે અને કેવી તમે રાહ જોતા હોવ છો? અમને બહુ જ મજા આવે છે. અમારે બહુ જ કામ હતું, મકાનનું કામ ચાલે છે એટલે અમારે બહુ કામ હતું, પણ અમે તોય એક દિવસનો સમય લઈને આવ્યા છે એટલે અમને અહીંયા બહુ જ મજા આવે છે. અમે વર્ષમાં 2 વાર આવી એવું અમને મન થાય છે. અને બધી બહેનો અને બધા ભાઈઓ સાથે બધા આખી રાત જાગવી છે, એટલી મજા કરવી છે. અમે ભાભીઓ અમને રાંધીને ખવડાવે છે, અમે કોઈ દિવસ રાંધતા નથી. ભાભીઓ અમને રાંધવા નથી દેતી કે તમે બધા આટા મારો, અમે રસોઈ બનાવી નાખી. અમે જઈએ તોય રસોઈ નથી બનાવવા દેતી ભાભીઓ પણ બહુ જ સારી છે એટલે અમને બધાને બહુ મજા આવે છે. સરસ સરસ. આજ અમારી સાથે અમારા ફેમિલી મેમ્બરમાં 2 અમારી જે દીકરીઓ છે એના જમાઈઓ પણ ફાર્મમાં અમારી સાથે આવ્યા છે. તો આપણે એને પૂછ્યું કે અમારી સાથે ફાર્મમાં આવી અને તમને કેવી મજા આવી, કઈ રીતનું અમારી સાથે એન્જોય કર્યો, તો કઈ રીતની મજા આવી તમને? ગોપાલને પહેલા હું પૂછીશ. આ અમારા ગોપાલ છે, આ અમારા સેજલ છે. તો એ આપણને કહેશે કે આપણા ફેમિલીની અંદર કઈ રીતનું મજા આવી કે શું? આપણે ફાર્મમાં આવ્યા છીએ, અમને ખૂબ એન્જોય થયો, અમને ખૂબ મજા આવી. તો અને આગળ પણ તમે અમારી સાથે આવતા રહેશો ફાર્મમાં કે? ચોક્કસ ચોક્કસ. હવે આપણે આ અમારી સાથે સમીર અને નેહલ છે. તો આપણે સમીરને પૂછ્યું કે તમે અમારી સાથે આવ્યા તો આપણને કેવી મજા આવી? હા ભાઈ, અમને ખૂબ મજા આવી અહીંયા આવીને તમારી સાથે. અને આજે પણ તમે આજે પણ તમે સવારે આવ્યા તો પણ તમને મજા આવી? હા, ખૂબ મજા આવી. ખૂબ મજા આવી. સરસ. તો હવે અમારે હવેથી સાંજેથી આવશો? ઓકે ઓકે, સરસ સરસ. થેન્ક યુ અમારા સાથે આવવા બદલ. શું કે સેજલ આપણી સાથે સમીર અને પહેલી વખત ગોપાલ આવ્યા છે તો આપણને પણ કેવી મજા આવી છે? ખૂબ મજા આવે છે. એમ થાય છે કે શાંતિ આવ્યા હોત તો સારું હતું વધારે. તો હવે નેહલ નો રિવ્યુ લઈ લે. નેહલ શું કે છે? સાંજે આવ્યો તો વધારે મજા આવે, પણ કોઈ આવ્યા નહીં. હવે આવતી વખતે સાંજે આવશે. સાંજે આવશે. અને પણ તોય દિવસે સવારે આવ્યા તોય કેવી મજા આવી? મજા આવી. એમ બહુ મજા આવી. સરસ સરસ. આ તરફ જો, આ તરફ બતાવતો જરાક. આ લોકો અત્યારે બેટ દડે રમી રહ્યા છે અને બહુ સરસ સરસ રમી રહ્યા છે.
અને અહીંયા ફાર્મમાં ફૂલ એટલે ફૂલ એન્જોય કરે છે. અને તમે આ બાજુ ફાર્મનો નજારો પણ જોઈ શકો છો. આ બાજુ જો ફાર્મનું બિલ્ડિંગ બનેલું છે, બહુ સરસ છે. અને આ બાજુ બધા હિસકે બેઠા છે. તો ચાલો આપણે હિસકે જાશું અને હિસકે કોણ કોણ બેઠા છે, શું શું છે આપણે જોઈએ. ચાલો આપણે હવે હિસકે જાશું. જો આ લોકો હિસકે હિસી રહ્યા છે અને કોઈ મસાજ કરી રહ્યું છે. મસાજ ની અંદર જો અમારે આ કોઈ પીલું ઉર્ફે કિરણ તો એટલે માસ્ટર છે કે ડોકા બોકા કોઈના મવડાઈ ગયા ને તો એક ગાય સીધા કરી દે એવી અમારી આ પેલું છે. અને અમારા બેન છે એને જરાક છે ને બહુ બાથમાં નાવાઈ ગયા ને તો ડોકું અને આ બધા જો હિસકી રહ્યા છે. વાહ સરસ. અમારા અમ્મી આ અમારે વાહ ભાઈ વાહ રામો જો ને નજીક થી લઈ લઈ એનો સીન જ ક્યારેય નથી આવ્યો. તો હો પછી છે ને અમને કીધા જયસુખભાઈ વિડિયા તો બહુ બનાવે પણ અમારો સીન તો ક્યાં આવ્યો નહીં. આપણે મારી સાથે આપણે પાનસડાથી જે સંપાભાઈ આવ્યા છે આ એમનો ભાણિયો મતલબમાં મારો ભાઈ થાય અને આ એમના વાઇફ છે. તો આપણે એના વાઇફ ને પૂછ્યું કે અમારી સાથે તમે આવો છો દર વર્ષે તો તમને મજા આવે છે કે શું? અને બહુ જ મજા આવે છે અને આવવાની પણ જરાક થોડીક આવવાની ઈચ્છા થાય છે. તો તમે જયારે આપણે ફાર્મ નું નક્કી થાય આપણે તારીખ આવે ત્યારથી રાહ જોતા હશો ને કે ભાઈ હાલો હવે રાહ કઈ જોઈ દિવસે? છે પણ બહુ સમય આગળ લાગે છે. ચેટો લાગે છે બહુ સરસ વધારે. સરસ 2 વર્ષમાં ગોઠવે તો મજા આવે એમ. એ વાત બરાબર છે પણ હવે જાજા લોકો સાથે જવાનું હોય એટલે આપણે ફેમિલી પ્રોગ્રામ વર્ષે એક વખત આ રાખીએ બે છીએ. શબ્દ ઈ પણ કહે. હા. હવે લ્યો હવે તારે કેવું પડે બે શબ્દ હવે આપણે 3 વર્ષથી સાવલિયા પરિવારે સાથે આવીએ છીએ પણ બહુ મજા આવે છે. અમને ડેટ આવે તો એમ થાય 2 મહિના આગી લીધી, થોડીક વહેલી લે અને 2 વાર કરે ને વર્ષની અંદર તો બહુ મજા આવે. સરસ સરસ. થેન્ક યુ થેન્ક યુ. આ લોકો અત્યારે દરો છે ને અહીંયા આવવાનું એટલે ગોપાલ છે ને દરો ગોતવા માટે આવ્યા છે. જો અત્યારે અમારા નવા જમાય છે અને દરાવા રખડે છે. અમારે પારુ છે અને હિરેન છે. તો હવે પારુ છે એ અમને કઈક કહે, 2 શબ્દ કહે છે આપણને. હાલો, મને એમ થાય છે કે હું અહીંયા 15 દિવસ રોકાવ. એટલી મજા આવે છે મારા પરિવાર હારે, ભાઈઓ બહેનો ભાભીઓ અને મારા જીજાજી. ભાભીઓ તો એટલી સરસ છે કે એની વાત જ જવા દો. એટલું મસ્ત રાંધીને ખવડાવે છે તે અમને બહુ મજા આવે છે અને બહુ એન્જોય કરવી છે. બહુ મજા જ પડી ગઈ છે અમને તો. અને મારા જીજાજી મોટા છે ને એ તો મને બહુ ખીજવે. કિરણ આપણને થોડુંક કઈક કહેશે એની ભાણકી વિશે આપણે પૂછ્યું ભાઈ આ તારું તું તારી ભાણકીને લઈને આવીશો તો તને હેરાન કરે છે કે મજા આવે છે શું કરે છે? ક્યારેક ઘડીક હેરાન કરે ને ઘડીક નો કરે, ક્યારેક નાવા દે ક્યારેક નો નાવા દે. તો હમણાં તું આપણે બાત ની અંદર નાતા હતા તો અડવાદા રમતા હતા એમાં કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ જ મજા આવી. બહુ મજા આવી. સરસ સરસ. ભાભીઓ તો કોઈ દી રસોડામાં આવવા જ નથી દેતું. ભાભ્યું તો ભાભ્યું છે ને? ભાભીઓ તો ભાભીઓ છે, ભાઈ ભાઈ. ઓહો વાત જ જવા દે. આ અમારે કાનો છે બાજુમાં, શું નામ છે? ધારુડી છે. આ અમારે નેલ છે. આ અમારે સોનું. જો આ હમણાં પારુ જે ભાભીના વખાણ કરતા હતા એ આ હોનાના સ્વરૂપ ભાભી છે એના. અને આ અમારે રાકેશ. હવે અમારે આપણે નેલ છે તો નેલ ને આપણે પૂછ્યું જરાક કે એને કેવી મજા આવે. તો નેલ હવે આવતા વર્ષે તો તારા મેરેજ થઈ જવાના છે તો પછી મેરેજ પછી પણ તમે ફાર્મમાં આવતા જ રહેશો કે પછી બંધ થઈ જશો? મેરેજ પછી હવે આવશું ને હમણાં વહેલા આવશું. ફોન આવી છે એમ એટલે વહેલા આવશું. વહેલા આવશો તમે? અને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. એવું છે તો આવતી વખતે તો તમે સમીરને વહેલો જગાડીને સાંજે તૈયાર કરીને વહેલા આવશો? રાત્રે જ આવશું, દિવસે નહીં, સવારે નહીં આવી. ઠીક. સરસ સરસ. અને અમારી ધ્રુવી પણ બાજુમાં છે તો ધ્રુવીને પૂછશું કે ધ્રુવી તને કેવી મજા આવે છે? મને બહુ જ મજા આવે છે. બહુ જ મજા આવે છે એમ? તો તું દર વર્ષે આવીશ જ તે? હા આવી છે દર વચ્ચે. એમ. સરસ સરસ. અમારી સાથે અત્યારે અમારો ભાઈ રાકેશ અને અમારા સોનલ બે છે. તો આપણે એને પૂછશું કે આપણા ફેમિલીમાં છેલ્લા 3 થી 4 વર્ષથી એ લોકો આવે છે તો એને કેવી મજા આવે છે. તો હવે એ વિશે આપણને રાકેશ કંઈક કહેશે. ભાઈ અમને એટલી આનંદ આવે ને અત્યારે ફાર્મમાં, કેમ કે આમ આનંદ એટલું હર્યું ભર્યું લાગે કે આમ એમ લાગે કે આપણે ફેમિલી સાથે આવી છીએ
દર વર્ષે અને મજા લેવી છે. 3-4 વર્ષથી એક ધારા સાથે બધા આવી ફાર્મમાં અને આનંદ લેવી અને આ લોકોને બધાને ફાફડા ખવડાવી અને ફાફડા બહુ જ મજા આવી ખાવાની. એવો આ વર્ષનો આનંદ એક લીધો છે નવો. અમીએ તો બહુ સારું કીધું. અમીએ તો કીધું કે મેં રાકેશ મામાના ફાફડા એટલે મારે તો ફાફડા ખાવા જો આવું છું એવું અમીએ કીધું. હવે આપણી સાથે છે ને અમારા જે બહેનો છે અને અમારા પટેલો છે, તો એમાં હું પેલા અમારા પટેલ હસમુખને પૂછી કે તમે અમારી સાથે દર વર્ષે ફાર્મની અંદર આવો છો તો તમને કેવીક મજા આવે છે, આપણા ફેમિલીની અંદર તમને શું અહેસાસ થાય છે? તો આ ફેરે તો કાંક ઓર જ મજા છે, કારણ કે સાંજે જો કાજુનું શાક ખાધું અને સવારે જે ગાંઠિયા ખાધા છે એની મજા છે કાંઈ એ કાંઈ અલગ જ હતી. અને હારે બધા હાડુભાઈ હોય એટલે પછી ક્યાં કાંઈક મજા ગોતવા જવાની છે. હારે મજા જ હોય, આવા હાડા હોય બે. મારા નેક્સ્ટ હાડુભાઈ ને આપું છું એ કાંઈક કહે. હિરેન, હવે આપણે હિરેન ને પારું તો આપણે હિરેન ને પૂછ્યું કે તમને કેવીક મજા આવી? અમને અહીંયા ફાફડા મારા હાળાએ જે બનાવ્યા છે એ ફાફડા ખાવાની કઈક ઓર જ મજા આવી છે. બહુ મજા આવી છે અને આનંદ પણ ખૂબ આવ્યો છે ફાર્મમાં આવીને. સરસ સરસ. શૈલેષ અને અમારી કિરણ ઉર્ફે પીલું, તો હવે આપણે શૈલેષ ને પૂછ્યું કે ભાઈ તમને કેવી મજા આવી? નહીં, ખરેખર બહુ મજા આવી. ફાર્મમાં અમે રાત્રે એક્ટિવિટીમાં ક્રિકેટ રમ્યા, સંગીત ખુરશી રમ્યા, ખોખો રમ્યા અને આખી રાત ફૂલ એન્જોય કર્યું. સવારે ઉઠીને ગાંઠિયા ખાધા, બપોરનો પ્રોગ્રામ રસપુરીનો છે. ખૂબ આનંદ છે. દેહમાંથી આવ્યા છો તો તમને અમારે અહીં ફાર્મમાં આવો તો મજા આવે છે? કેવીક મજા આવે તમને? બહુ મજા આવે. આ બધા અમે હસતા હોય, ખેલતા હોય, મસ્તી કરતા હોય એ બધું તમે જોવો તો તમને આનંદ આવે? બહુ આનંદ આવે. આપણે હવે અમારા સંપાભાઈ છે પાનસડાથી આવ્યા છે અને હવે આપણે અમારા મંજુભાઈ છે સારિંગપર વાળા, એ સુરત જ રહે છે, તો આપણે એને પૂછશું કે એને અમારી સાથે કેવી મજા આવે છે. હે ભાઈ, તમે અમારી સાથે આવો છો 3-4 વર્ષથી, તો તમને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. તો દર વર્ષે આવતા રહ્યો એવું અમે ઈચ્છીએ છીએ. ભલે અમે યુવા રહ્યા, તમે ઉંમર થોડીક થઈ ગઈ છે, પણ અમારી સાથે દર વર્ષે આવતા રહ્યો એવું અમે ઈચ્છીએ છીએ. તો તમને અમે મસ્તી કરતા હોય, રમત કરતા હોય તો પણ આનંદ આવે છે? સરસ સરસ. હવે અમારા બે ફુવા છે અને એ પાણી પી રહ્યા છે અને આ અમારા સોનલ છે. અને આ ફુવા એમ કે છે કે અમારે કઈ બોલવું નથી. કેમ ફુવા, તમારે કઈ નથી કેવું? એટલે કેમ ન ફાવે તમને? આપણે સગન ફુવાને પૂછ્યું કે તમે અમને 2 શબ્દ કહો, તમે અમારી સાથે દેહમાંથી ઠેઠથી અહીંયા ફાર્મમાં રોકાવા માટે જ્યારે સુરત આવે ત્યારે અમારી સાથે આવે છે તો તમને કેવી મજા આવે છે? અહીંયા મજા સારી આવે છે. એમ ડોશીન ભાભો એક નથી એટલે નથી એવું છે? તો આવતા વખતે આપણે એને પણ કેવું આવે અને હાજર રહે. સરસ સરસ. ફુવાએ પણ અને આ બધા જો આ અમારે મનીષા છે એ પાણી ચાલુ જ રાખશે અને આપણે પૂછવી કે ભાઈ તું અમારી સાથે આવસ તો કાંઈક તું અમારી સાથે દર વર્ષે આવસ ફાર્મ ની અંદર તો તને મજા આવે છે એન્જોય કરવાની? કેવી મજા આવે છે? કાંઈક બહુ મજા આવે છે. અને જે આપણે રાત્રે આજે સંગીત ખુરશી રેમાં, પછી અન્ય વસ્તુ રેમાં આપણે, તો એમાં તું પણ મસ્તી કરતી હતી, એન્જોય કરતી હતી, એ કાંઈક આનંદ કેવો લાગ્યો તને? બહુ સરસ લાગ્યો. બહુ સરસ લાગ્યો. આપણી સાથે સોનલબેન છે, એ પણ પાણી પી રહ્યા છે. તો આપણે હવે સોનલબેન ને પૂછશું કે એને કેવી મજા આવી? અરે બહુ મજા આવી ભાઈ. એમ? તો હવે દર વર્ષે આવતા રહીશું. નવું ગોઠવતો રહીજે. હા, દર વર્ષે મજા આવે ભેગા થઈને રહેવાની. હા, એ તો એક પરિવાર સાથે રહેવાનો આનંદ જ અલગ છે ને. નાવાની બધી મજા આવે. હા, સરસ સરસ. અત્યારે સબ્જી બની રહી છે અને આ અમારા સંગીતા શાક બનાવી રહ્યા છે અને એની વિશે અમારે સોનલ કાંઈક કહે છે. શાક બનાવ્યું છે તો આ શાકની સ્મેલ કાંઈક અલગ જ આવે છે, એની વિશે તમે શું કહો? કેવું બન્યું છે શાક? બહુ મસ્ત શાક બન્યું છે. બહુ મસ્ત સ્મેલ આવે છે ભાઈ. બહુ મસ્ત સ્મેલ આવે છે અને અમારા સંગીતાના હાથની રસોઈ જ કાંઈક અલગ હોય છે. એટલે લગભગ અમે શેરીવાળા આવી કે ફેમિલીમાં આવી તો સબ્જી તો અમારા સંગીતા જ બનાવે છે. સડી ગયું બટેકું. અને જો એને બટેટું શેક કરતા સારું આવડે છે કે આ સડી ગયું છે કાસું છે, એ પણ એક એની માસ્ટરી છે. એટલે બહુ સરસ રસોઈ બનાવે છે
અને એની સાથે અમારે આ જલપા બેઠા છે અને સાથે પારુ પણ છે, અમારી ધ્રુવી પણ છે. તો આ લોકો સબ્જી બનાવે છે અને અહીંયા મનીષા છે, સોનલ છે, બે ફુવા છે,